ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં કોરોનાનો કેર નથી થંભી રહ્યો. છેલ્લા 24 કલાક દરમિયાન 1598 કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 2,06,714 પર પહોંચ્યો. 24 કલાક દરમિયાન જે કેસ નોંધાયા તેમાં 888 કેસ 8 મહાનગરપાલિકા વિસ્તારમાં જ નોંધાયા. સૌથી વધુ અમદાવાદ મહાનગરપાલિકામાં 332, સુરત મહાનગરપાલિકામાં 228, વડોદરા શહેરમાં 138, રાજકોટ શહેરમાં 98, જામનગર શહેરમાં 30, ભાવનગર શહેરમાં 21, જૂનાગઢ શહેરમાં 11, જ્યારે ગાંધીનગર શહેરમાં 30 કેસ નોંધાયા. આ તરફ અમદાવાદ જિલ્લામાં 25, સુરત જિલ્લામાં 56, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ જિલ્લામાં 53, જામનગર જિલ્લામાં 10, ભાવનગર જિલ્લામાં 6, જૂનાગઢ જિલ્લામાં 17, ગાંધીનગર જિલ્લામાં 37, અમરેલી જિલ્લામાં 18, સુરેન્દ્રનગરમાં 13, બોટાદમાં 3, કચ્છમાં 16, મોરબીમાં 19, ગીર સોમનાથમાં 12, પોરબંદરમાં 2 અને દેવભૂમિ દ્વારકામાં નવા 6 કેસ સામે આવ્યા. બીજી તરફ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. મહેસાણામાં નવા 57, પાટણમાં 50, બનાસકાંઠામાં 58, સાબરકાંઠામાં 27 અને અરવલ્લીમાં 7 કેસ નોંધાયા છે. ભરૂચમાં 19, વલસાડમાં 3, નવસારીમાં 3, દાહોદમાં 29, પંચમહાલમાં 24, મહીસાગરમાં 25, નર્મદામાં 9 અને ખેડામાં 32 કેસ નોંધાયા છે. વાત મૃત્યુની કરીએ તો 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 15 દર્દીઓના મૃત્યુ થયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 10, સુરત શહેરમાં 2, રાજકોટ શહેરમાં 1 અને ગાંધીનગર ગ્રામ્યમાં 1, જ્યારે વડોદરા જિલ્લામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,953 પર છે. તો કોરોનાના કેર વચ્ચે રાહતના સમાચાર એ પણ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન 1,523 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,87,969 પર છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 69,887 ટેસ્ટ થયા છે. અત્યાર સુધીમાં થયેલા કુલ ટેસ્ટની સંખ્યા હવે 76,90,000ને પાર પહોંચી છે. એક્ટિવ કેસની સંખ્યા વધી અને 14,792 પર થઈ છે. તો રાજ્યમાં હાલ 89 દર્દી વેન્ટિલેટર પર છે. કુલ 5,16,772 લોકો ક્વોરન્ટાઇન છે.